એટલું થાય એટલું સારું છે એમ. હા પણ ભાઈ હું તો મારી રીતે પ્રયત્ન કરું જ છું પણ કોઈ તૈયાર ના લોકો ઢીલા પડે છે પદ્રેશભાઈ ને બધા બોલવામાં ને એમાં હું એક વખત ખાલી મીટિંગ ગોઠવી દઉં પછી હું ને ભાનુભાઈ પેલી શું કહેવાય મીટિંગ કરીશું ને એમાં બોલીશું ને તો એનો પ્રભાવ પડશે મેં ગુપ્તા. સાચી વાત. તૈયાર. બરાબર. હા વાંધો નહીં, હું તો જો ને રવિવારે હું સાંજે આવી જઈશ, સોમવારથી કંઈક મીટિંગ હોય તો કહેજો. હા
સ્વામીજી પણ મોરને જ લે છે. હું પણ મોરને જ લઉં છું. નમસ્કાર વડીલ, શું નામ તમારું? રૂપચંદ ગાગુમલ લોહાણ. લોહાણ. સિંધી છું બાકાશ. હા હા, બરાબર. ક્યાં રહેવાનું તમારે? સિદ્ધપુર. સિદ્ધપુર રહેવાનું. બરાબર. કેટલી તમારી ઉંમર કેટલી થઈ? 82 વર્ષ. 82 વર્ષ થયા. સરસ સરસ. અચ્છા, અહીંયા આગળ તમને અહીં આગળ આવવા માટે કોને પ્રેરિત કર્યા હતા? છોકરીએ. તમારી બેબીએ શું કીધું હતું એમને તમને? મને કે પપ્પા બહુ મજા આવે છે, તમે જાઓ. એટલે અહીંયા આગળ બુકિંગ કરાવીને ગઈ. અચ્છા. 500 રૂપિયા બે જણા ભરીને જતી રહી. અચ્છા, તમે ને તમારા મિસિસ બંને આવ્યા? આ બંને વાહ 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 વાહ. મિસિસની 77 વર્ષમાં. અચ્છા અચ્છા અચ્છા. 1 રૂપિયાની દવા ચાલુ નહીં. વાહ ભાઈ વાહ વાહ વાહ. અચ્છા, તમારો આ 2 દિવસ, આજે આપણે બીજો દિવસ છે. હા. તમને કેવું લાગ્યું? બહુ સારું. બહુ સારું લાગ્યું. હા, કંઈક શીખવા મળે. કંઈક શીખવા મળે. આશ્રમોમાં કંઈક શીખવા મળે. બરાબર. બધા આશ્રમમાં હું જોઉં. હા. બ્રહ્મકુમારીમાં, બરાબર. પેલામાં હા. આસારામ બાપુના બ્યાસમાં, બરાબર 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 મોટેરામાં જો. બરાબર બરાબર બરાબર. અચ્છા, હવે જે લોકો નથી આવતા, તમે એના માટે શું મેસેજ આપવા માંગો છો? હું તો એટલું કહું કે હોટલોમાં ફરો, થિયેટરમાં ફરો, એના કરતાં આશ્રમમાં આવો ને તો શરીર સારું રહે. સારું સારું રહે. સાંધા કામ કરે, બરાબર. તમારું પેટ કામ કરે, તમારા નિયમો સચવાય. બરાબર તંદુરસ્ત. બરાબર. 80 વર્ષ સુધી ભાઈ ગોળી નહોતો લે. વાહ ભાઈ વાહ, બહુ સરસ બહુ સરસ બહુ સરસ. તો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. અમે બીજા લોકોને એક મિનિટ તમારી આ હેરી રહીને મને કારણ શું છે? મને કહો. ચોપડીઓ બહુ વાંચો. ચોપડીઓ Health વાંચો. વિશે, ફિટનેસ વિશે. અચ્છા અચ્છા અચ્છા. 85 ચોપડીઓ વાંચી ફિટનેસની. વાહ ભાઈ વાહ. અને કોઈ પણ બીમારીની ડૉક્ટરને જાણકારી હોય ને, લગભગ એટલી મારી પાસે જાણકારી હોય. બરાબર. મિસિસને- ખાવા પીવામાં શું નિયમિતતા પાડો છો? સાદો ખોરાક, સાદો ખોરાક ખાવ છો? બિલકુલ સાદો. રાતના ખીચડીઓ તો સારું. સવારમાં કેટલા વાગે નાસ્તો બાસ્તો કરો છો? સવારે 9 વાગે થાળી ભરીને ફ્રૂટ ખાવાનું. વાહ ભાઈ વાહ વાહ જેટલા ભાઈ. અવેલેબલ છે બધા ફ્રૂટ ખાવાના. બરાબર બરાબર. પછી બપોરે? બપોરે દાળ રોટલી, દાળ ભાત કે શાક રોટલી. બરાબર બરાબર. અને સાંજે? સાંજે રાતના ખીચડી કઢી, અચ્છા દાળ અચ્છા. ભાત, પણ બહુ વધારે નહીં, એક રોટલી. લગભગ બહારનું નહીં ખાતા હો? બહાર લગભગ હોટલોમાં નહીં. નથી ખાતા, ઘરનું જ ખાવાનું નહીં ને? ઘરનું ખાવાનું. અને દવાઓ બી આયુર્વેદિક મળતી હોય તો એલોપથી નહીં. બરાબર બરાબર અને પૈસા કમાવામાં શેર બજારનો કુકડો. આ ઉંમરે પણ 2-3 લાખ રૂપિયા કમાવું મહિને. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. અને છોકરા બધા ભણેલા ઘણા વેલ સેટ. કેટલા બાળકો છે તમારે? 3 છોકરી ને 1 છોકરો. 3 છોકરી ને 1 છોકરો છે. બધા લાખો રૂપિયા કમાય. વાહ ભાઈ વાહ. તમારા બેબીનો પગાર છે કેટલો કીધો તમે? કીધો 1 કરોડ પેકેજ. 1 કરોડ રૂપિયા મહિને, અરે વર્ષે પેકેજ છે. 8.5 લાખ રૂપિયા મહિને. 7 વર્ષથી પેકેજ ચાલે. હાઈએસ્ટ પેકેજ એ છે કંપનીમાં. બહુ સરસ બહુ સરસ. અમેરિકાની અમેરિકા છે ઇન્સ્યોરન્સ કંપની, એમાં. બહુ સરસ બહુ સરસ. ચલો ધન્યવાદ, બહુ બહુ ધન્યવાદ. તમને મળીને બહુ આનંદ થયો. શુક્રિયા. यस नमस्कार स्वामी जी, क्या आपका नाम? प्रणाम। नमस्कार। स्वामी आत्मरमण। आखिरी 13-14 साल से जुड़े हैं हम अच्छा। उनके साथ, और एक कम्यून में हाँ। जो ओशो की
यहाँ पे ऊर्जा है, एनर्जी है, बराबर। वो बातों में नहीं मालूम मुझे लगती, अच्छा, वो यहाँ पे उसका अनुभव ही करना बराबर। पड़ता है। और ओशो क्या है, हम्म। ओशो को कोई अपनी अपनी तरह से देखता है, मगर ओशो एक फीलिंग है, और वो फीलिंग जब आओगे और उसमें डूबोगे तो ही उसकी अनुभूति होगी। बराबर बराबर। आप सोचो, लाखों लोग यहाँ पे ध्यान कर चुके हैं कम्यून में, अच्छा स्वामी यहाँ जी, के कण कण में उसने स्वामी जी यहाँ आपको आने के लिए प्रेरित किसने किया था? खुद ओशो ने। खुद ओशो ने। वाह वाह, बहुत ही बढ़िया। बहुत। कितने साल से ओशो में साथ जुड़े हुए हो आप? 14 साल से। 14 साल से। वाह भैया। फर्स्ट टाइम जब हमारे पास एक ओशो का साहित्य आया था, ओरक चौहान के मरो है जोगी मरो, हाँ हाँ। फर्स्ट टाइम सुना, वो 15 मिनट जैसे ओशो ने खींच लिया, वाह वाह। पूरे रोंगटे खड़े हो गए अच्छा। और सोचा ये है कौन, जैसे ओशो ने पूरा खींच लिया। हमारा संन्यास तो उसी दिन हो गया था। वाह वाह वाह। हमारी आंखें बहने लगी कि पूरा शरीर बदन में कंपकपी के है कौन। फिर हमने गूगल पे सर्च करके सब देखा कि कहाँ मेडिटेशन सेंटर है, ओशो का आगे क्या है, कहाँ साहित्य मिलते हैं, ये सब ढूंढ ढूंढ के उसमें जैसे जैसे उसमें डूबते गए वैसे वैसे उसका आनंद आता है। बराबर बराबर। और इसकी आप जो लोग नहीं आ रहे उसको आपको क्या कहना चाहते हो? यहाँ कई प्रकार के लोग आते हैं। अगर आओ तो ऐसे आओ कि ओशो में डूबने के लिए आओ, अपने लिए आओ, मनोरंजन के लिए मत आओ। बराबर। पिकनिक का स्थान नहीं है, ये साधना का स्थान है। वो डेफिनेटली यहाँ जो भी आएगा उसका जीवन में परिवर्तन आएगा, जरूर उसकी चेतना ऊपर उठेगी। मगर कोई पिकनिक के लिए या मनोरंजन के लिए लोग क्या कर रहे हैं, क्या है, देखने के लिए मत आओ। पूरी दुनिया में मनोरंजन लगे हुए हैं, वहाँ जाओ। यहाँ आना है तो सिर्फ ध्यान के लिए आओ, प्रेम के लिए आओ, अपने आप को मिलने के लिए, अपने को मिलने के लिए आओ, उस परम की यात्रा के लिए आओ। और ये मैं अपने अनुभव से बताना चाहता हूँ, एक बार डुबकी आपकी लगेगी, जन्मों जन्म तक आप नहीं भूल पाए। बढ़िया बढ़िया। वो खिंचाओ। और पूरे कम्यून के सभी ट्रस्टी लोगों को इतना अच्छा व्यवस्था है सभी तरह से, तो सभी का तहे दिल से धन्यवाद। और पूरे कम्यून में आए सभी सन्यासी साधकों को भी ओशो प्रेम प्रणाम, नमस्ते।
हमको तरसाए
अरे भाई ऐसा मत कहो, नए नए मित्र आते हैं तो उनको भी थोड़ा जोश होता है, थोड़े डरे हुए होते हैं कि उनके इतने लोगों के सामने हम कैसे मिमिक्री कर सकते हैं। तो ये स्वामी जी है जयेंद्र सोनी, जो एक गजल सुनाएंगे। जा रहे थे यूं तो दिल बेकरार था, जा रहे थे यूं तो दिल बेकरार था, आए तो मिल गए जिनका हमें इंतजार था। वाह 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 वाह। मैंने सिंह की बहुत प्यारी सी गजल है।
कभी किसी को मुकम्मल जान नहीं मिलता, कभी किसी को मुकम्मल जान नहीं मिलता, कहीं जमीन तो कहीं आसमान कभी किसी को मुकम्मल जान नहीं मिलता। जिसे भी उसने बोला बाबा, मेरा दोस्त है, उसने बोला है। उसने बोला था बेटा तुमको, उसने बोला है, तो करो नहीं करो। ओके। ધન્યવાદ. વેરી બ્યુટીફુલ. વાહ 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 ભાઈ, તાલિયા થઈ જાય ધીરેનભાઈ માટે. ધન્યવાદ ધન્યવાદ. ધીરેનભાઈ, તમારો ઇન્ટરવ્યુ લેવા માંગુ છું, લઈ શકું છું? બિલકુલ બિલકુલ. શું સાહેબ, આ તમે ઓશો કેટલા ટાઈમથી જોડાયેલા છો તમે? હું ઓશો ભગવાન હારે લગભગ 15 થી 16 વર્ષ જોડાયેલો છું. બરાબર. અને ભગવાન ઓશોમાં મને મારા પપ્પા લાવ્યા. વાહ ભાઈ વાહ. મારા પપ્પા દ્વારા હું આવ્યો. અચ્છા, તમારા વાહ.
વારસામાં આવેલું છે કોને? જી જી જી. બહુ સરસ. હું બી મારા દીકરાઓને લાવવા માગું છું, પ્રયત્ન કરીશ. બહુ મોટી વાત છે બહુ. અને બહુ ખુશીની વાત છે કે આવા સદગુરુ મળે. બરાબર 10 જન્મ લેવતા આવા સદગુરુ નથી મળે. બહુ સરસ, બહુ સરસ. અચ્છા, ક્યાં રહેવાનું તમારે? આમ મારું નેટિવ પ્લેસ છે ગોંડલ, પણ અત્યારે હાલ હું રાજકોટ રહું છું. રાજકોટ. જી. શું જે લોકો આ શિબિરનું નથી આવતા, તમે એમને શું મેસેજ આપવા માંગો છો? એ લોકો એના જીવનની ખુશી, શાંતિ હા. અને પરમાત્માની નજીક હોવાનું ખોવે છે, અચ્છા અચ્છા, ગુમાવે છે. ગુમાવી રહ્યા. અને હાલના સમયમાં મારા ખ્યાલથી હું એવું માનું છું કે હૃદયની યાત્રા સાથે સાથે સારું જીવન જીવવું હોય તો ઓશો સિવાય કોઈ બીજો રસ્તો નથી. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એવી કોઈ ઘટના જેના લીધે તમારા ઓશો, ભગવાન ઓશોના લીધે તમારા જીવનમાં કંઈક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય, એવું કોઈ ખૂબ ઘટના? ખૂબ. અચ્છા. કદાચ હું મારા 10 જન્મ ભગવાન ઓશો ઉપર નિછાવર કરું તો ઓછું છે. વાહ કારણ કે ઓશો ભગવાન દ્વારા મને એટલું બધું મળ્યું છે, અચ્છા. એટલું બધું મળ્યું છે અચ્છા અચ્છા. કે મારી પાસે શબ્દ નથી. પણ એ જ ખરું કે મારા જન્મના પુણ્ય અને આ કદાચ એણે મને જે બોલાવ્યો છે, અચ્છા અચ્છા. હું એનો આભારી છું. ખાસ કરીને આ બધી ધીરેનભાઈ, તમને આ વાંસળી બહુ સારી વગાડી રહ્યા છો, તો એની પ્રેરણા તમને ક્યાંથી મળી? એની પ્રેરણા મારી દાદીમાંથી મળી. બહુ સરસ, બહુ મારા સરસ. દાદીમાં ઘરે કીર્તન મંડળી આવતા હતા બરાબર. અને બહુ એજેડ મોટા ઉંમરની મહિલાઓ બધી અમારા ઘરે આવતી. બરાબર. અને મારા દાદીમાં કૃષ્ણ પ્રેમી ને સંતો પ્રેમી હતા. બરાબર. તો અમારા ઘરમાં સાજ લગભગ પડ્યા રહેતા. હા હા. તો કૃષ્ણ ભગવાનના ભજનો અને ગીતો બહુ ગાતા. બહુ તો સરસ. મને પણ ઉપનામથી લાલો અને કાનો કહીને બોલાવતા. બરાબર. તો મારી અંદર એક મારા દાદીમા તરફથી કૃષ્ણ પ્રેમ મળ્યો અને વાંસળી મને બહુ પ્રેમ છે. ના, વાંસળી બહુ સારી વગાડી રહ્યા છો તમે. એટલે તમે કોનાથી ક્લાસીસથી શીખ્યા છે કે તમારા જી, અંદરથી? બિલકુલ બિલકુલ. હું મારા ગુરુનું નામ હું અત્યારે ચોક્કસ લઈશ, હા. કે જે કંઈ છું એનાથી છું. હા. મારા ગુરુ છે વિપુલભાઈ વોરા, અચ્છા જે નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ફ્લૂટિસ્ટ છે. અચ્છા અચ્છા. અને એ બહુ સારું ફ્લૂટમાં જાણે છે. જી. એમનાથી શીખ્યા. આ બરાબર. એટલે કંઈક ને જીવન, કોઈ પણ વ્યક્તિના જીવનનો કોઈક શોખ તો હોવો જ જોઈએ. જરૂરી છે. જેમ કે ગાવાનો શોખ હોવો જોઈએ, નૃત્ય કરવાનો શોખ હોવો જોઈએ, વાંસળીનો શોખ હોવો જોઈએ, બિલકુલ. યોગાનો શોખ હોવો જી, જોઈએ. જેમ અમારા મિત્ર છે એમને ટ્રેકિંગનો શોખ છે. બિલકુલ. બરાબર. બહુ આનંદ આવ્યો. હવે હું સાહેબ, બીજું કંઈ તમે કોઈ સ્પેશિયલ કોઈ વાત કહેવા માંગો છો? હું એક મેસેજ જરૂર દેવા માંગીશ તમારા માધ્યમથી, હા. કે જે લોકો ઓશોથી દૂર છે અથવા જે લોકો આવવા માટે સમાજની બીક રાખે છે અથવા એને એમ છે શું હશે, હા. પણ એકવાર મારી ઈચ્છા એવી છે કે જરૂરથી અહીંયા ન આવે ને તો એટલીસ્ટ યુટ્યુબ ઉપર ભગવાન અવેલેબલ છે. બરાબર. તો ઓશોને એના જે ગમતા વિષય એ યુટ્યુબમાં નાખશે. બરાબર. જો કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને, બુદ્ધને માનતા હોય તો બુદ્ધને, નાનકને માનતા હોય અથવા નવી આધુનિક દુનિયાને માનતા હોય, એના વિશે પણ ભગવાન ઓશો વિશે લખીને એ જોઈ શકે છે અને ભગવાન પાસેથી એવું જાણી શકે છે કે આવતા 10 જન્મ લે ને તો પણ જાણવા ન મળે. મારી ઈચ્છા એવી છે કે અત્યારના આ બળતા યુગમાં, આ સ્ટ્રેસના, ચિંતાના, દુઃખના સમયમાં એક મલમ એક જ છે, શીતળતા ચાંદ જેવી. બરાબર. ભગવાન બુદ્ધ ઓશો. બરાબર. ધન્યવાદ, બસ એના ધન્યવાદ, સિવાય કોઈ ધન્યવાદ. રસ્તો ભાઈ સાહેબ માટે તાલી થઈ જાય. ઓશો પ્રમાણ. ઓશો પ્રણામ. ઓશો પ્રણામ. ઓશો પ્રણામ, ઓશો પ્રણામ. થેન્ક યુ. શું સાહેબ, તમારો આખો પરિચય આપો, તમારું નામ આપો. મારું નામ જયેશ સોની. હા. હું પાલનપુરથી આવું છું. ને હું શિબિરમાં વારંવાર આવું છું. બરાબર. લાસ્ટ 15 દિવસોમાં હું જોડાયેલો છું. બરાબર. 15 વર્ષથી. હા, 15 દિવસોમાં જોડાયેલો છું. બરાબર. ઓશોમાં સેવાના કામ આવીને કરું છું અને ઓશોમાં આનંદ મેળવું છું. બરાબર. બરાબર. શું તમે હમણાં કંઈક સમાજ સેવા કંઈક કરી રહ્યા છો? મને એની જાણકારી આપી થોડું હા. આપો ને. તમારા માધ્યમથી બધા લોકોને ખબર પડે. Yes, yes, yes. તમે બહુ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો. મેં જાણ્યું એટલે મને લાગ્યું કે દરેક લોકોને જાણવું જરૂરી છે. Yes, yes. એક મિનિટ જે હમણાં વાત. હા. હા બિલકુલ. મેં તો તમારી પાસે બેકગ્રાઉન્ડ વાગે ને. સોરી. ઓકે. અમારી હેલ્પલાઇન છે, એનું નામ છે જિંદગી નામે લેકે દોબારા. એટલે કે એનું બીજું નામ છે આત્મહત્યા અટકાવ હેલ્પલાઇન. આ હેલ્પલાઇન એવું કામ કરે છે કે આજના આધુનિક યુગના અંદર લોકોને સ્ટ્રેસ હોય છે, લોકોને ટેન્શન હોય છે. ટેન્શન કોઈ બી રીતનું હોય, ટેન્શન આર્થિક હોય, માનસિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય. તો એના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે. યસ. હા, અમારી હેલ્પલાઇન છે, એનું નામ છે જિંદગી નામે લેકે દોબારા. એટલે કે આત્મહત્યા અટકાવ હેલ્પલાઇન. એટલે આત્મહત્યા અટકાવ અભિયાન છે અમારું. આજના આધુનિક યુગના અંદર ટેન્શન સૌને હોય છે. તો કોઈને ટેન્શન લોકોને અલગ હોય છે. ટેન્શન કૌટુંબિક હોય, ટેન્શન સામાજિક હોય, ટેન્શન આર્થિક હોય, કે ટેન્શન કોઈ પણ હોય. તો ઘણા લોકો આત્મહત્યા કરતા હોય છે. ભારતમાં વર્ષે 1.25 લાખ લોકો પોતે આત્મહત્યા કરતા હોય છે. અને આ છાપામાં આંકડો અવારનવાર આવતો હોય છે. તમારું અભિયાન છે કે લોકોને ફ્રીમાં સેવા મળે. કોઈ થાકી ગયેલો વ્યક્તિ હોય તો એને માનસિક આરામ મળે, એને માનસિક હૂંફ મળે, એને ભાઈચારો મળે.
એને એક સહિયારો મળે. તો આના કારણે એ વ્યક્તિનું ટેન્શન દૂર થાય છે અને અમે લોકોને અટકાવીએ છીએ. અમારી હેલ્પલાઇન નિઃશુલ્ક છે, એ 12 મહિના સેવા આપે છે. નંબર આપશો એનો? હા, એનો અમારો નંબર છે 98 24 93 2506 અને આ અમારા હેલ્પલાઇનનો યુનિક નંબર છે. આ દ્વારા જે અમારા બીજા ડૉક્ટર છે, 8 ડૉક્ટર, તમે એના પર કોન્ટેક્ટ કરી શકો છો. તમને આ હેલ્પલાઇનનો આ નંબર તમને બીજા ડૉક્ટરની હેલ્પ તમને મેળવી આપે છે અને એ ફ્રી છે. તો લોકોને ત્યાં દાખલ થવું, દવા લેવી, લોકોને ત્યાં સારવાર લેવી, બધું ફ્રી છે. અને લગભગ 3 વર્ષના ગાળામાં અમારી હેલ્પલાઇનને 102 લોકોને જીવન બચાવ્યા છે. આજે 102 કુટુંબ એવા છે એના લાઈફમાં ચેન્જ આવ્યો છે, પ્રકાશ આવ્યો છે. તમારું કામ વિનામૂલ્યે લોકોને અમૂલ્ય સેવા આપવાનું કામકાજ છે. બહુ સરસ. અને અમારી બીજી હેલ્પલાઇન છે આંખોનું દાનની. આંખોનું દાન, દેહદાન, અંગદાન. આપણા મૃત્યુ બાદ, આપણા મોત બાદ પણ સેવા થઈ શકે છે. આપણી બે આંખો કોઈ અંધાપાવાળા લોકોને રોશની મળી શકે છે. આપણા અંગો છે, જેમાં કે આપણું હાર્ટ છે, આપણી બે કિડની છે, આપણું બોન મેરો છે, આપણું લીવર છે. તો એવા અલગ અલગ આપણા 11 અંગો છે. આપણે ગુજરી જઈએ પણ એ 11 અંગો કોઈને કામમાં લાગતા હોય છે. તો અંગદાન, મહાદાન, દેહદાન, મહાદાન અને મહાદાન છે આંખોનું દાન. તો એ અમે લોકો કરાવીએ છીએ અને એમાં પણ અમે લોકો 102 ફોર્મ ભરાયા છે. અને એ ફોર્મ ભરાયા બાદ આજે 5 લોકોના દેહાંત થયા છે. તો આજે 10 લોકો એવા છે જેને આંખો મળી ચૂકી છે. 10 લોકોને રોશની મેળવવા માટે અમે નિમિત્ત થયા છીએ. મેઇન ભગવાન અમને પ્રેરણા આપે છે, અમે એનું કામ કરીએ છીએ. અને 2 બોડી બી અમે મોકલાયા છે કોલેજમાં, જે છોકરાઓ એના પર અભ્યાસ કરે છે. તો બસ અમારી 2 હેલ્પલાઇનનું સરસ કામ થાય છે. આ હેલ્પલાઇન વિનામૂલ્ય છે. પ્લસ અમારું બધું કામકાજ છે, સ્કૂલ સેવા, આદિવાસી બાળકોની સેવા, ટ્રેકિંગ કાર્યક્રમ, પર્યાવરણની એક્ટિવિટીઓ, વૃક્ષારોપણ કાર્યક્રમ, બીજ વિતરણ, રોપા વિતરણ અને બીજા અનેક કાર્યક્રમ થાય છે. અમારા પાણીની પરબ થાય છે, એ કામ કરીએ છીએ. અને આ ભગવાનનો ભાગ છે, ભગવાનનું કામ છે, એ સમજીને અમે કરીએ છીએ. અને આ કામથી અમને આનંદ આવે છે. પ્રભુનું કામ છે, કરીએ છીએ, કરતા રહીશું. થેન્ક યુ. જય સોની પાલનપુર. ખૂબ ખૂબ આભાર આપનો. હા, અમારી બીજી એક એક્ટિવિટી છે, એ છે ગુરુ પૂજાની, ગુરુ પૂનમ. એટલે કે ગુરુ પૂર્ણિમા છે, આજનો દિવસ ગુરુ પૂર્ણિમા છે. તો એ નિમિત્તે આપણે હું કહીશ કે અમારા સ્કૂલમાં એક્ટિવિટી હોય છે. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્કૂલના બાળકોને અમે લોકો ત્યાં સ્કૂલમાં જઈએ છીએ, ત્યાં બાળકો પોતે ગુરુ પૂજા કરતા હોય છે. તો સ્કૂલના બાળકો ગુરુ પૂજા કરે છે પોતે અને પોતે ગુરુનું પૂજન કરે છે. અને ત્યારબાદ શિક્ષકો બાળકોને મોં મીઠું કરાવતા હોય છે. એટલે કે ગુરુનું પૂજન, છાત્રનું અભિનંદન. અને આ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. બાળકના 2 મેઇન ખાસ ગુરુ છે, એના માતા પિતા, એના સ્કૂલના શિક્ષકો. તો એ 2 ગુરુની લાઈફમાં ખૂબ મહત્ત્વ છે. તો ગુરુ પૂજાનો કાર્યક્રમ અમારો થાય છે સ્કૂલમાં. અને આ કાર્યક્રમ દ્વારા ઘણા બધા બાળકોને સંસ્કાર મળે છે અને જગતના અંદર એક પ્રેમભાવ ક્રિએટ થાય છે. તો અમે ગુરુ પૂનમના કાર્યક્રમ સ્કૂલમાં કરાવીએ છીએ. અને એ સિવાય અમે એવું કહીએ છીએ કે તમને ભગવાને આવક આપી છે, તો એ તમે આવકનો અમુક ભાગ, એટલે કે ભગવાનનો ભાગ તમે કાઢો બાજુમાં અને તમે એ ભાગમાંથી સારા કામ કરો. સમજો કે આપણી આંખો બંધ થઈ ગઈ, બરાબર, સાથે કંઈ આવવાનું નથી, આપણે 1 પણ રૂપિયા સાથે આપણે આવે નહીં. અને એ માટે કે તમારી આવકનો જે પણ તમે ભાગ કાઢતા હોય, 5%, 10%, 20%, તમે એ આવક ભગવાનના કામમાં વાપરો. બીજું, અહીંયા ઓછોમાં આવ્યા છીએ તો અમને ખૂબ આનંદ થાય છે. અને અહીંયા આગળ આવવાથી અમને ખાસ શાંતિ મળે છે, આનંદ મળે છે અને ખૂબ જ સારી લાગણી થાય છે. તો જે પણ મિત્રો ઓછોમાં ના આવ્યા હોય, એ મિત્રો ઓછોમાં આવે, જોડાવે અને અહીંયા આગળ આવીને પોતે આનંદની લાગણી અનુભવે, પોતે આનંદ કરે, પોતે ઉમંગ કરે અને ખૂબ મોજ કરે. ધન્યવાદ. ચલો, બહુ આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમે આ રીતે નાની ઉંમરમાં આટલી પ્રગતિ કરી છે, આટલું આગળ વધી રહ્યા છો, લોકોનો સહકાર આપી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ. શુક્રિયા. ના, હાર ના કઢાય હાર.
હા તમે તો યુટ્યુબમાં આવી જશો. વોટ્સએપ નંબર હે ને મારો અરે યુટ્યુબમાં આવી જશો તમે તો. યુટ્યુબ પર નાખજો આવી જાય. એટલે આ 500 આપી દો આપી દો આપી દો. હા ભાઈ ભગવાન બુદ્ધની મૂર્તિ એક ફોટો પાડવો છે પછી તમને આવ આપી દેજો કાલે બરોબર ને એટલું થાય એટલું સારું છે એમ. હા પણ ભાઈ હું તો મારી રીતે પ્રયત્ન કરું જ છું પણ કોઈ તૈયાર ના લોકો ઢીલા પડે છે ભદ્રેશભાઈ ને બધા બોલવામાં ને એમાં હું કે એક વખત ખાલી મીટિંગ ગોઠવી દો પછી બરાબર. હું ને ભાનુભાઈ પેલી શું કહેવાય મીટિંગ કરીશું ને એમાં બોલીશું ને તો એનો પ્રભાવ પડશે મેં કહું કે સાચી વાત. થશે તૈયાર. બરાબર. હા વાંધો નહીં. હું તો જો ને રવિવારે હું સાંજે આવી જઈશ. પછી સોમવારથી કંઈક મીટિંગ હોય તો કહેજો. હા સ્વામીજી પણ મોરને જ લેશે. નમસ્કાર વડીલ, શું નામ તમારું? રૂપચંદ ગાગુમલ લોહાણા.
એ રોહણ. સિંધી છું બાકાશ હા હા બરાબર. ક્યાં રહેવાનું તમારે? સિદ્ધપુર સિદ્ધપુર રહેવાનું. બરાબર. કેટલી તમારી ઉંમર કેટલી થઈ? 82 વર્ષ 82 વર્ષ થયા. સરસ સરસ. અચ્છા, અહીંયા આગળ તમને અહીંયા આગળ આવવા માટે કોને પ્રેરિત કર્યા હતા? છોકરીએ તમારી બેબીએ શું કીધું હતું એમને તમને? મને કે પપ્પા બહુ મજા આવે છે તમે જાઓ, એટલે અહીંયા આગળ બુકિંગ કરાવીને ગઈ. અચ્છા. 500 રૂપિયા બે જણને ભરીને જતી રહી. અચ્છા, તમે ને તમારા મિસિસ બંને આવ્યા આ બંને છો? વાહ 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 વાહ. મિસિસની 77 વર્ષમાં અચ્છા અચ્છા અચ્છા. 1 રૂપિયાની દવા ચાલુ નહીં. વાહ ભાઈ વાહ વાહ વાહ. અચ્છા, તમારો આ 2 દિવસ આજે આપણે બીજો દિવસ છે. હા, તમને કેવું લાગ્યું? બહુ સારું. બહુ સારું લાગ્યું. હા, કંઈક શીખવા મળ્યું. કંઈક શીખવા આશ્રમોમાં કંઈક શીખવા મળ્યું. બરાબર. બધા આશ્રમમાં હું જોઉં, હા બ્રહ્મકુમારીમાં, બરાબર. પેલામાં હા. આસારામ બાપુના બ્યાસમાં, બરાબર 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 મોટેરામાં જોઉં. બરાબર બરાબર બરાબર. અચ્છા, હવે જે લોકો નથી આવતા તમે એના માટે શું મેસેજ આપવા માંગો છો? હું તો એટલું કહું કે હોટલોમાં ફરો, થિયેટરમાં ફરો, એના કરતાં આશ્રમમાં આવો ને તો શરીર સારું રહે. સારું સારું છે. સાંધા કામ કરે, બરાબર તમારું પેટ કામ કરે, તમારા નિયમો સચવાય, બરાબર તંદુરસ્ત. બરાબર. 80 વર્ષ સુધી ભાઈ ગોળી નહોતો લે. વાહ ભાઈ વાહ. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. તો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ. અમે બીજા લોકોને એક મિનિટ હવે તમારી આ હેરી રહીને વાંચવાનું કારણ શું છે? મને કહો. ચોપડીઓ બહુ વાંચો. ચોપડીઓ હેલ્થ વાંચો? વિશે, ફિટનેસ વિશે. અચ્છા અચ્છા અચ્છા. 85 ચોપડીઓ વાંચી ફિટનેસની. વાહ ભાઈ વાહ. અને કોઈ પણ બીમારીની ડૉક્ટરને જાણકારી હોય ને, લગભગ એટલી મારી પાસે જાણકારી. બરાબર. મારા મિસિસને- ખાવા પીવામાં શું નિયમિતતા પાડો છો? સાદો ખોરાક, સાદો ખોરાક ખાવ છો? બિલકુલ સાદો. રાતના ખીચડીઓ તો સારું. સવારમાં કેટલા વાગે નાસ્તો બાસ્તો કરો છો? સવારે 9 વાગે થાળી ભરીને ફ્રૂટ ખાવાનું. વાહ ભાઈ વાહ વાહ જેટલા ભાઈ. અવેલેબલ છે બધા ફ્રૂટ ખાવાના. બરાબર બરાબર. પછી બપોરે? બપોરે દાળ રોટલી, દાળ ભાત કે શાક રોટલી. બરાબર બરાબર. અને સાંજે? સાંજે રાતના ખીચડી કઢી, અચ્છા દાળ અચ્છા. ભાત, પણ બહુ વધારે નહીં, એક રોટલી. લગભગ બહારનું નહીં ખાતા હો? બહાર લગભગ હોટલોમાં નહીં. નથી ખાતા? ઘરનું જ ખાવાનું નહીં ને? ઘરનું ખાવાનું, અને દવાઓ બી આયુર્વેદિક મળતી હોય તો એલોપથી નહીં. બરાબર બરાબર અને બરાબર. પૈસા કમાવામાં શેર બજારનો કુકડો. આ ઉંમરે પણ 2-3 લાખ રૂપિયા કમાવું મહિને. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. અને છોકરા બધા ભણેલા ઘણા વેલ સેટ. કેટલા બાળકો છે તમારે? 3 છોકરી ને 1 છોકરો. 3 છોકરી ને 1 છોકરો છે, નહીં ને? બધા લાખો રૂપિયા કમાય. વાહ ભાઈ વાહ. તમારા બેબીનો પગાર છે કેટલો કીધો તમે? કીધો 1 કરોડ પેકેજ. 1 કરોડ રૂપિયા મહિને, અરે વર્ષે પેકેજ છે? 8.5 લાખ રૂપિયા મહિને. 7 વર્ષથી પેકેજ ચાલે. હાઈએસ્ટ પેકેજ એ છે કંપનીમાં. બહુ સરસ બહુ સરસ અમેરિકાની અમેરિકા છે ઇન્સ્યોરન્સ કંપની, એમાં. બહુ સરસ બહુ સરસ. ચલો ધન્યવાદ, બહુ બહુ ધન્યવાદ. તમને મળીને બહુ આનંદ થયો. शुक्रिया. यस नमस्कार स्वामी जी, क्या आपका नाम? प्रणाम। नमस्कार। स्वामी आत्मरमण। हम्म। आखिर 13-14 साल से जुड़े हैं हम अच्छा। उसके साथ, और एक कम्यून में हाँ जो ओशो की यहाँ पे ऊर्जा है, एनर्जी है, बराबर। वो बातों में नहीं मालूम चलती, अच्छा वो यहाँ पे उसका अनुभव ही करना बराबर। और ओशो क्या है, ओशो को कोई अपनी अपनी तरह से देखता है, मगर ओशो एक फीलिंग है, और वो फीलिंग जब आओगे और उसमें डूबोगे तो ही उसकी अनुभूति होगी। बराबर बराबर। आप सोचो, लाखों लोग यहाँ पे ध्यान कर चुके हैं कम्यून में, अच्छा स्वामी यहाँ जी, के कण कण में उसने स्वामी जी यहाँ आपको आने के लिए प्रेरित किसने किया था? खुद ओशो ने। खुद ओशो ने। वाह वाह, बहुत बढ़िया बहुत। कितने साल से ओशो में साथ जुड़े हुए हो आप? 14 साल से। 14 साल से। वाह फर्स्ट भैया। टाइम जब हमारे पास एक ओशो का साहित्य आया था, ओरक्षवाणी के मरो है जोगी मरो, हाँ हाँ। फर्स्ट टाइम सुना, वो 15 मिनट जैसे ओशो ने खींच लिया, वाह वाह। पूरे रोंगटे खड़े हो गए थे, अच्छा। और सोचा ये है कौन, जैसे ओशो ने पूरा खींच लिया। हमारा संन्यास तो उसी दिन हो गया था। वाह वाह वाह। हमारी आंखें बहने लगी थी, पूरा शरीर बदन में कंपकपी के है कौन। फिर हमने गूगल पे सर्च करके सब देखा कि कहाँ मेडिटेशन सेंटर है, ओशो का आगे क्या है, कहाँ साहित्य मिलते हैं, ये सब ढूंढ ढूंढ के उसमें
जैसे जैसे उसमें डूबते गए वैसे वैसे उसका आना रहता है। बराबर बराबर। और आप इसकी आप जो लोग नहीं आ रहे उसको आपको क्या कहना चाहते हो? यहाँ कई प्रकार के लोग आते हैं। इधर। अगर आओ तो ऐसे आओ कि ओशो में डूबने के लिए आओ, अपने लिए आओ, बराबर मनोरंजन के लिए मत आओ। बराबर बराबर पिकनिक का स्थान नहीं है, ये साधना का स्थान है। बराबर। वो डेफिनेटली यहाँ जो भी आएगा उसका जीवन में परिवर्तन आएगा, वाह वाह। जरूर उसकी चेतना ऊपर उठेगी। बराबर मगर कोई पिकनिक के लिए या मनोरंजन के लिए लोग क्या कर रहे हैं क्या है देखने के लिए मत आओ। बराबर पूरी दुनिया में मनोरंजन लगे हुए हैं, वहाँ जाओ। यहाँ आना है तो सिर्फ ध्यान के लिए आओ, प्रेम के लिए आओ, अपने आप को मिलने के लिए। अपने को मिलने के लिए आओ, उस परम की यात्रा के लिए आओ। बराबर। और ये मैं अपने अनुभव से बताना चाहता हूँ, एक बार डुबकी आपकी लगेगी जन्मों जन्म तक आप नहीं बढ़िया बढ़िया। वो खिंचाओ। और पूरे कम्यून के सभी ट्रस्टी लोगों को इतना अच्छा व्यवस्था है सभी तरह से, तो सभी का तहे दिल से धन्यवाद। और पूरे कम्यून में आए सभी सन्यासी साधकों को भी ओशो प्रेम प्रणाम, नमस्ते। है।
ધન્યવાદ. વેરી બ્યુટીફુલ. વાહ 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 ભાઈ, તાલિયા થઈ જાય ધીરેનભાઈ માટે. ધન્યવાદ ધન્યવાદ. ધીરેનભાઈ, તમારો ઇન્ટરવ્યુ લેવા માંગુ છું, લઈ શકું છું? બિલકુલ બિલકુલ. તો સાહેબ, આ તમે ઓશો કેટલા ટાઈમથી જોડાયેલા છો તમે? હું ઓશો ભગવાન હારે લગભગ 15 થી 16 વર્ષ જોડાયેલો છું. બરાબર. અને ભગવાન ઓશોમાં મને મારા પપ્પા લાવ્યા. વાહ ભાઈ વાહ. મારા પપ્પા દ્વારા હું આવ્યો. અચ્છા, તમારા વારસામાં આવેલું છે કોને? જી જી જી. બહુ સર. હું બી મારા દીકરાઓને લાવવા માંગુ છું, પ્રયત્ન કરીશ. બહુ મોટી વાત છે બહુ. અને બહુ ખુશીની વાત છે કે આવા સદગુરુ મળે. બરાબર 10 જન્મ લેવતા આવા સદગુરુ નથી મળે. બહુ સરસ બહુ સરસ. અચ્છા, ક્યાં રહેવાનું તમારે? આમ મારું નેટિવ પ્લેસ છે ગોંડલ, પણ અત્યારે હાલ હું રાજકોટ રહું છું. રાજકોટ. શું જે લોકો આ શિબિરનું નથી આવતા, તમે એમને શું મેસેજ આપવા માંગો છો? એ લોકો એના જીવનની ખુશી, શાંતિ હા. અને પરમાત્માની નજીક હોવાનું ખોવે છે, અચ્છા અચ્છા. ગુમાવે છે. ગુમાવી રહ્યા. અને હાલના સમયમાં મારા ખ્યાલથી હું એવું માનું છું કે હૃદયની યાત્રા સાથે સાથે સારું જીવન જીવવું હોય તો ઓશો સિવાય કોઈ બીજો રસ્તો નથી. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. એવી કોઈ ઘટના જેના લીધે તમારા ઓશો, ભગવાન ઓશોને લીધે તમારા જીવનમાં કંઈક ટર્નિંગ પોઈન્ટ આવ્યો હોય, એવું કોઈ ખૂબ ઘટના? ખૂબ. અચ્છા. કદાચ હું મારા 10 જન્મ ભગવાન ઓશો ઉપર નિછાવર કરું તો ઓછું છે. વાહ કારણ ભાઈ કે ઓશો ભગવાન દ્વારા મને એટલું બધું મળ્યું છે, અચ્છા. એટલું બધું મળ્યું છે અચ્છા અચ્છા. કે મારી પાસે શબ્દ નથી. પણ એ જ ખરું કે મારા જન્મના પુણ્ય અને આ કદાચ એણે મને જે બોલાવ્યો છે, અચ્છા અચ્છા. હું એનો આભારી છું. ખાસ કરીને આ બધી ધીરેનભાઈ, તમને આ વાંસળી બહુ સારી વગાડી રહ્યા છો, તો એની પ્રેરણા તમને ક્યાંથી મળી? એની પ્રેરણા મારી દાદીમાંથી મળી. બહુ સરસ. બહુ મારા દાદીમાં ઘરે કીર્તન મંડળી હલાવતા હતા. બરાબર. અને બહુ એજેડ મોટા ઉંમરની મહિલાઓ બધી અમારા ઘરે આવતી. બરાબર. અને મારા દાદીમાં કૃષ્ણ પ્રેમી અને સંતો પ્રેમી હતા. બરાબર. તો અમારા ઘરમાં સાજ લગભગ પડ્યા રહેતા. હા હા. તો કૃષ્ણ ભગવાનના ભજનો અને ગીતો બહુ ગાતા. બહુ તો સરસ. મને પણ ઉપનામથી લાલો અને કાનો કહીને બોલાવતા. બરાબર. તો મારી અંદર એક મારા દાદીમા તરફથી કૃષ્ણ પ્રેમ મળ્યો અને વાંસળી મને બહુ પ્રેમ છે. ના, વાંસળી બહુ સારી વગાડી રહ્યા છો તમે. એટલે તમે કોનાથી ક્લાસીસથી શીખ્યા છે કે તમારા અંદર? બિલકુલ બિલકુલ. હું મારા ગુરુનું નામ હું અત્યારે ચોક્કસ લઈશ. હા. કે જે કંઈ છું એનાથી છું. હા. મારા ગુરુ છે વિપુલભાઈ વોરા, અચ્છા. જે નેશનલ
લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ફ્લૂટિસ્ટ છે અચ્છા અચ્છા અને એ બહુ સારું ફ્લૂટમાં જાણે છે. જી એમનાથી શીખ્યા આ બરાબર. એટલે કંઈક ને જીવન કોઈ પણ વ્યક્તિને એ જીવનનો કોઈક શોખ તો હોવો જ જોઈએ. જરૂરી છે. જેમ કે ગાવાનો શોખ હોવો જોઈએ, નૃત્ય કરવાનો શોખ હોવો જોઈએ, વાંસળીનો શોખ હોવો જોઈએ, બિલકુલ. યોગાનો શોખ હોવો જી, જોઈએ. જેમ અમારા મિત્ર છે એમને ટ્રેકિંગનો શોખ છે. બિલકુલ. બરાબર, બહુ આનંદ આવ્યો. હવે હું સાહેબ બીજું કંઈ તમે કોઈ સ્પેશિયલ કોઈ વાત કહેવા માંગો છો? હું એક મેસેજ જરૂર દેવા માંગીશ તમારા માધ્યમથી હા કે જે લોકો ઓશોથી દૂર છે અથવા જે લોકો આવવા માટે સમાજની બીક રાખે છે અથવા એને એમ છે શું હશે, હા. પણ એકવાર મારી ઈચ્છા એવી છે કે જરૂરથી અહીંયા ન આવે ને તો એટલીસ્ટ યુટ્યુબ ઉપર ભગવાન અવેલેબલ છે. બરાબર. તો ઓશોને એના જે ગમતા વિષય એ યુટ્યુબમાં નાખશે. બરાબર. જો કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને બુદ્ધને માનતા હોય તો બુદ્ધને નાનકને માનતા હોય અથવા નવી આધુનિક દુનિયાને માનતા હોય એના વિશે પણ ભગવાન ઓશો વિશે લખીને એ જોઈ શકે છે અને ભગવાન પાસેથી એવું જાણી શકે છે કે આવતા 10 જન્મ લે ને તો પણ જાણવા ન મળે. મારી ઈચ્છા એવી છે કે અત્યારના આ બળતા યુગમાં આ સ્ટ્રેસના, ચિંતાના, દુઃખના સમયમાં એક મલમ એક જ છે, શીતળતા ચાંદ જેવી. બરાબર. ભગવાન બુદ્ધ ઓશો. બરાબર, ધન્યવાદ બસ એના ધન્યવાદ સિવાય કોઈ ધન્યવાદ. રસ્તો બે સાહેબ માટે તાલી થઈ જાય. ઓશો પ્રમાણ. ઓશો પ્રણામ. ઓછો પ્રણામ, ઓછો. થેન્ક યુ. શું સાહેબ તમારો આખો પરિચય આપો, તમારું નામ આપો. મારું નામ જયેશ સોની, હા. હું પાલનપુરથી આવું છું હમ હમ. અને હું શિબિરમાં વારંવાર આવું છું. બરાબર લાસ્ટ 15 દિવસોમાં હું જોડાયેલો છું. બરાબર. 15 વર્ષથી. હા, 15 દિવસોમાં જોડાયેલો છું. બરાબર. ઓશોમાં સેવાના કામ આવીને કરું છું અને ઓશોમાં આનંદ મેળવું છું. બરાબર બરાબર. શું તમે હમણાં કંઈક સમાજ સેવા કંઈક કરી રહ્યા છો? મને એની જાણકારી આવી થોડું હા. આપો. તમારા માધ્યમથી બધા લોકોને ખબર Yes, પડે. yes, yes. તમે બહુ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છો. મેં જાણ્યું એટલે મને લાગ્યું કે દરેક લોકોને જાણવું જરૂરી છે. યસ યસ. એક મિનિટ જી અમને વાત. હા હા બિલકુલ. મેં કીધું તમારી પાસે બેકગ્રાઉન્ડ વાગે ને. સોરી. ઓકે, અમારી હેલ્પલાઇન છે, એનું નામ છે જિંદગી નામ એટલે કે દોબારા, એટલે કે એનું બીજું નામ છે આત્મહત્યા અટકાવ હેલ્પલાઇન. આ હેલ્પલાઇન એવું કામ કરે છે કે આજના આધુનિક યુગના અંદર લોકોને સ્ટ્રેસ હોય છે, લોકોને ટેન્શન હોય છે. ટેન્શન કોઈ બી રીતનું હોય, ટેન્શન આર્થિક હોય, માનસિક હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, તો એના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે. યસ. હા હા, અમારી હેલ્પલાઇન છે, એનું નામ છે જિંદગી નામ એટલે કે દોબારા, એટલે કે આત્મહત્યા અટકાવ હેલ્પલાઇન. એટલે આત્મહત્યા અટકાવ અભિયાન છે અમારું. આજના આધુનિક યુગના અંદર ટેન્શન સૌને હોય છે, તો કોઈને ટેન્શન લોકોને અલગ હોય છે. ટેન્શન કૌટુંબિક હોય, ટેન્શન સામાજિક હોય, ટેન્શન આર્થિક હોય, કે ટેન્શન કોઈ પણ હોય, તો ઘણા લોકો આત્મહત્યા કરતા હોય છે. ભારતમાં વર્ષે 1.25 લાખ લોકો પોતે આત્મહત્યા કરતા હોય છે. અને આ છાપામાં આંકડો અવારનવાર આવતો હોય છે. તમારું અભિયાન છે કે લોકોને ફ્રીમાં સેવા મળે. કોઈ થકી ગયેલો વ્યક્તિ હોય તો એને માનસિક આરામ મળે, એને માનસિક હૂંફ મળે, એને ભાઈચારો મળે, એને એક સહિયારો મળે. તો આના કારણે એ વ્યક્તિનું ટેન્શન દૂર થાય છે અને અમે લોકોને અટકાવીએ છીએ. અમારી હેલ્પલાઇન નિઃશુલ્ક છે, એ 12 મહિના સેવા આપે એ છે. નંબર આપશો એનો? હા, એનો અમારો નંબર છે 98 24 93 2506 અને આ અમારા હેલ્પલાઇનનો યુનિક નંબર છે. આ દ્વારા જે અમારા બીજા ડૉક્ટર છે, 8 ડૉક્ટર, તમે એના પર કોન્ટેક્ટ કરી શકો છો. તમને આ હેલ્પલાઇનનો આ નંબર તમને બીજા ડૉક્ટરને હેલ્પ તમને મેળવી આપે છે અને એ ફ્રી છે. તો લોકોને ત્યાં દાખલ થવું, દવા લેવી, લોકોને ત્યાં સારવાર લેવી, બધું ફ્રી છે. અને લગભગ 3 વર્ષના ગાળામાં અમારી હેલ્પલાઇનને 102 લોકોને જીવન બચાવ્યા છે. આજે 102 કુટુંબ એવા છે વાહ, વાહ. એના લાઈફમાં ચેન્જ આવ્યો છે, બહુ એમાં સરસ. પ્રકાશ આવ્યો છે. તમારું કામ વિનામૂલ્યે લોકોને અમૂલ્ય સેવા આપવાનું કામકાજ છે. બહુ સરસ, બહુ અને સરસ. અમારી બીજી હેલ્પલાઇન છે આંખોનું દાનની. હા. આંખોનું દાન, દેહદાન, અંગદાન. અચ્છા. આપણા મૃત્યુ બાદ, આપણા મોત બાદ પણ સેવા થઈ શકે છે. આપણી બે આંખો કોઈ અંધાપાવાળા લોકોને રોશની મળી શકે છે. આપણા અંગો છે, જેમાં કે આપણું હાર્ટ છે, આપણી 2 કિડની છે, આપણું બોન મેરો છે, આપણું લીવર છે, તો એવા અલગ અલગ આપણા 11 અંગો છે. આપણે ગુજરી જઈએ પણ એ 11 અંગો કોઈને કામમાં લાગતા હોય છે. તો અંગદાન, મહાદાન, દેહદાન, મહાદાન અને મહાદાન છે આંખોનું દાન, એ અમે લોકો કરાવીએ છીએ. અને એમાં પણ અમે લોકો 102 ફોર્મ ભરાયા છે. અને એ ફોર્મ ભરાયા બાદ આજે 5 લોકોના દેહાંત થયા છે. તો આજે 10 લોકો એવા છે જેની આંખો મળી ચૂકી છે. 10 લોકોને રોશની મેળવવા માટે અમે નિમિત્ત થયા છીએ. મેઇન ભગવાન અમને પ્રેરણા આપે છે, અમે એનું કામ કરીએ છીએ. અને 2 બોડી બી અમે મોકલાયા છે કોલેજમાં, જે છોકરાઓ એના પર અભ્યાસ કરે છે. વાહ, તો વાહ. બસ અમારી 2 હેલ્પલાઇનનું સરસ કામ થાય છે. આ હેલ્પલાઇન વિનામૂલ્ય છે. પ્લસ અમારું બધું કામકાજ છે, સ્કૂલ સેવા, આદિવાસી બાળકોની સેવા, ટ્રેકિંગ કાર્યક્રમ, પર્યાવરણની એક્ટિવિટીઓ, વૃક્ષારોપણ કાર્યક્રમ, બીજ વિતરણ, રોપા વિતરણ અને બીજા અનેક કાર્યક્રમ થાય છે. અમારા પાણીની પરબ થાય છે, એ કામ કરીએ છીએ. અને આ ભગવાનનો ભાગ છે, ભગવાનનું કામ છે, એ સમજીને અમે કરીએ છીએ. અને આ કામથી અમને આનંદ આવે છે. પ્રભુનું કામ છે, કરીએ છીએ, કરતા રહીશું. થેન્ક યુ. જય સોની, પાલનપુર. ખૂબ ખૂબ આભાર આપનો.
હા, અમારી બીજી એક એક્ટિવિટી છે, એ છે ગુરુ પૂજાની, ગુરુ પૂનમ. એટલે કે ગુરુ પૂર્ણિમા છે, આજનો દિવસ ગુરુ પૂર્ણિમા છે, તો એ નિમિત્તે આપણે હું કહીશ કે અમારા સ્કૂલમાં એક્ટિવિટી હોય છે. તો ગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્કૂલના બાળકોને અમે લોકો ત્યાં સ્કૂલમાં જઈએ છીએ, ત્યાં બાળકો પોતે ગુરુ પૂજા કરતા હોય છે. તો સ્કૂલના બાળકો ગુરુ પૂજા કરે છે પોતે, અને પોતે ગુરુનું પૂજન કરે છે. અને ત્યારબાદ શિક્ષકો બાળકોને મોં મીઠું કરાવતા હોય છે. એટલે કે ગુરુનું પૂજન, છાત્રનું અભિનંદન, અને આ દ્વારા બાળકોમાં સંસ્કારનું સિંચન થાય છે. બાળકના બે મેઇન ખાસ ગુરુ છે, એના માતા પિતા, એના સ્કૂલના શિક્ષકો. તો એ બે ગુરુની લાઈફમાં ખૂબ મહત્વ છે. તો ગુરુ પૂજાનો કાર્યક્રમ અમારો થાય છે સ્કૂલમાં, અને આ કાર્યક્રમ દ્વારા ઘણા બધા બાળકોને સંસ્કાર મળે છે, અને જગતના અંદર એક પ્રેમભાવ ક્રિએટ થાય છે. તો અમે ગુરુ પૂનમના કાર્યક્રમ સ્કૂલમાં કરાવીએ છીએ. અને એ સિવાય તો અમે એવું કહીએ છીએ કે તમને ભગવાને આવક આપી છે, તો એ તમે આવકનો અમુક ભાગ, એટલે કે ભગવાનનો ભાગ તમે કાઢો બાજુમાં, અને તમે એ ભાગમાંથી સારા કામ કરો. સમજો કે આપણી આંખો બંધ થઈ ગઈ, બરાબર, સાથે કંઈ આવવાનું નથી, આપણે એક પણ રૂપિયા સાથે આપણે આવે નહીં. અને એ માટે કે તમારી આવકનો જે પણ તમે ભાગ કાઢતા હોય, 5%, 10%, 20%, તમે એ આવક ભગવાનના કામમાં વાપરો. બીજું, અહીંયા ઉત્સવમાં આવ્યા છીએ તો અમને ખૂબ આનંદ થાય છે, અને અહીંયા આગળ આવવાથી અમને ખાસ શાંતિ મળે છે, આનંદ મળે છે, અને ખૂબ જ સારી લાગણી થાય છે. તો જે પણ મિત્રો ઉત્સવમાં ના આવ્યા હોય, એ મિત્રો ઉત્સવમાં આવે, જોડાવે, અને અહીંયા આગળ આવીને પોતે આનંદની લાગણી અનુભવે, પોતે આનંદ કરે, પોતે ઉમંગ કરે, અને ખૂબ મોજ કરે. વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. ચલો, બહુ આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમે આ રીતે નાની ઉંમરમાં આટલી પ્રગતિ કરી છે, આટલું આગળ વધી રહ્યા છો, લોકોનો સહકાર આપી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ, શુક્રિયા. ના ના, હાર ના કઢાય, ના કઢાય હાર. હા, તમે તો યુટ્યુબમાં આવી જશો. વોટ્સએપ નંબર છે ને મારો? અરે, યુટ્યુબમાં આવી જશો તમે તો. આવીએ આપી દો હા ભાઈ. એક ફોટો પાડવો છે, પછી તમને આવ આપી દેજો કાલે, બરોબર ને?